ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જ તારીખે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પણ છે. તેથી વાજપેયીના નેતૃત્વ તથા સમાજને એમને આપેલા યોગદાન બદલ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સંભાળી ત્યારથી દર વર્ષની 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવે છે. મોદી સરકારે 2014ની 23 ડિસેમ્બરે વાજપેયીને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. સાથોસાથ જાહેરાત કરી હતી કે હવેથી દર વર્ષે દેશમાં 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ગાંધીનગર ખાતેથી જીવંત પ્રસારણ નિહાળ્યું. અરવલ્લી જિલ્લામાં સુશાસન દિવસના રોજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી, રેકર્ડ રૂમની સાફ સફાઈ, નિભાવણી, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ ધ્યાને લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેસ્ટ ઇમર્જિંગ અને એસ્પાયરિંગ કેટેગરીમાં આવતા જિલ્લા કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એન.ડી. પરમાર સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.